દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। ઓખાના દરિયામાં જોવા મળ્યો છે ભારે કરંટ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। માછીમારોને પોતાની બોટ દરિયાકાંઠે લાંગરવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ક્યાંક આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ જે બંદર વિસ્તાર છે કે જ્યાં અનેક બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ હજી પણ લગાવવામાં આવ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે ઓખાનો જે બંદરનો વિસ્તાર છે કે જ્યાં હજી 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત છે તે રાખવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે છેલ્લા 3 દિવસથી આ 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા છે તે આગામી 48 કલાક છે કે જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે દ્વારકાના જે દરિયા વિસ્તાર છે કે જ્યાં દરિયાની સપાટીમાં પણ ક્યાંક છે તે રફ જોવા મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે એવું કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ હજુ પણ યથાવત રાખવામાં આવી રહ્યું છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।